हमारा हो रहा है रक्षाबंधन आज अहमदाबाद की सड़कों पे गलियों में 360 सिनेमैटिक शॉट प्रॉपर कहीं घटे नहीं तू ही तू ओ बावरिया ભાગું માથું આમ કરીને પછી અમાર ભાગી જ જાવ અમે વાળ તોય કાઢશે ઉપર તો આવા જા ખી બટેકા વેણતી ઉન્નતિ પટેલ ગુડ મોર્નિંગ ગાઈઝ, શુભ સવાર, શુભ પ્રભાત. અમદાવાદમાં દિવસ થઈ ગયો છે 2. તમારો ભાઈ જાગીને થઈ ગયો છે મસ્ત રેડી. અને અહીંયા રસોડામાં કંઈક પકાઈ રહ્યું છે. શું પકાઈ રહ્યું છે ઉન્નતિજી? બની રહ્યા છે હમણાં ગરમા ગરમ. મેં દાલવડા ને એવું બનાવ્યું છે અને ઉન્નતિએ ઇડલી બનાવી છે. સસ્તું કામ મેં બનાવ્યું છે, અઘરું ભાઈએ કર્યું છે. સાંભાર ખાયેલે બનાવ્યો છે. ઓહ, પણ અમે બધું આપણે ક્યાં વાળીમાં બનાવી ગયા હતા પેકિંગ કરીને? ના, આપણે બધું પેકિંગ આપણે બહાર બનાવ્યું ને ગાર્ડનમાં. એટલું જુઠ્ઠું નથી બોલતા અમે. સાંભાર ખાલી બહારથી લાવ્યા. બધું અહીંયાથી જ. બાકી ક્યાં દાળ દળાવા તો હું જ ગયો તો. પેમેન્ટ નો કાપતો આ બધું હારું બહારથી લાવ્યા છીએ બસ. આ ચા જેવો રગડા જેવી ચા ભૂમિએ બનાવી છે. એ વાત સારી, એનું કહી દીધું. ચા ભૂમિએ હા, ચા બનાવી છે. ચા ભૂમિએ. અને મુંબઈ દસ વાર નહીં સાંભળતી નહીં મારે તો દે. એ ન્યાથી દોડીને આવશે આમ ઓઇલ કરતી મારું નામ કેમ ના મારું લીધું? નામ કેમ ના લીધું ગયેલભાઈ? હવે હમણાં સર્વ કરવા. લાલ બાઉલમાં લાલ નાસ્તો. ચાઇનીઝ બાઉલ. તાઇવાન ભેળની યાદ આવી જાય છે. આવું કરે ને આના કોઈ ઉઈ જાય નાવા જાને એકદમ સ્ટોપ થઈ. મારી જોઈ છે માસીમાં ભાઈ રોવે ઈ કે તમારો ભાઈ તમાર જેવો જ છે. માર નથી ના આવું કે તો નાવા જા આવતી કોણ મને નાવા જા ઉભા નાવા પપ્પાને કહી દેશે તોય કાઢશે ઉભા થા નાવા જા. આરા થપ્પલ લેવા નાવા જા થપ્પલ આવવાથી પડી જાય નહીં ચપ્પલ નાના પોઈરા એવું બધું ભાગાવે. ચલો ગાઈસ, પાછે નાના કોઈ એવું બધું બહુ તોડ કર જોરદાર ને. બધું જો ને કેવું તમારો નાનો પતિ કેવો લાગતો હતો? હે બાવ પતિ. ઓ ડેન્જર આઉટ કરે हमारा हो रहा है रक्षाबंधन आज अहमदाबाद की सड़कों पे गलियों में. हमारे प्यारे जीजा जी, આ સડક છે. हमारे जीजा जी का प्राइवेट गार्डन. આલો સુંદર લાગશે આ. આલો સુંદર છે આ. એમાં અડધી કલાક પૂરું જીજાજી થવું પડે એમ છે, કેમ કે ઉન્નતિ બાંધવાની મને રાખડી અત્યારમાં ફોરમાં ઘડીક કુમારના લાડ રડાઈ દે ને. શું કે કુમાર 360 સિનેમૈટિક શોટ પ્રોપર કઈ ઘટે નહીં. વાહ, પ્રાઇવેટ ગાર્ડનમાં બોલો હાલી ગયું છે ને મારી રીતે. હા તમે કેમ સસ્રિયાકાર ગુડ મોર્નિંગ કર્યું નહીં કે હું નાવા ગયો ત્યારે કરી નાખ્યું? હા તો વાંધો નહીં, તો ઠીક છે. હલો, કેટલી વાર છે? ફ્લાઇટ છે. ફ્લાઇટ છે મારી એકચ્યુઅલીમાં ચાર્ટર્ડ. ઓ સો નાઇસ. ગુલાબી ચંપલ, ગુલાબી ટી શર્ટ જોવો તમે. એમને બીજું બધું તો ઠીક છે, મીઠાઈ કાંઈ નથી. આ ને ચંદનનો ચાંદલો કરવાનો છે. હા યસ. અને શોભે જરાય આના મોઢા પર. લે બસ ને. આજનો દિન એવો આમાં ભાઈ છે. હા એમ આજનો દિન નહીં, બાકી ભલે બોલતા. નથાય ડખો. હે હા આજનો દી કાંઈ નહીં. 42 કલાક શાંતિ રાખજે. 42 કલાક. હા અલ્ટિમેટ છે તારી માટે 42 કલાક લાસ્ટ. પછી તમ તારજી અમને કેવું એ કહી દેજે. હા હવે અમારો તું બારી લે ટાઈમ સ્ટાર્ટ ના. હિમેશ રેશમિયા જેવો લાગે ઉને દીજો. એનો હાથ કપાવી નાખે. मैं कितना तन्हा लोंदनी तेरे बिन ओ मावनिया. વાહ સરસ. હાલો હવે ફટાફટ. હર્ષ ગજેરા હતો. હા એ બધાને કાલ જમવાનું છે, પછી શાંતિ કહી દેવું. હા જો વર્ષિયા તારું કેવું બોલે સાંભળ અત્યારે ટાઈમ तो व्लॉग में. બસ ફોન કરો. गाइस हमारी रील शूट करनी है इसलिए हम कर रहे हैं. हम देख सकते हैं हमारे जीजा जी कर रहे हैं सब. આ એક લે પછી આમ કરીને આમ મૂકવું આમ. हाँ
બાપો બાકી મારે જાવું માલ હાકી રાખડી ના તારની હપ્તા ભરવાના છે તારે મારા મારી થારના હું નહીં અરે તારે મારા ભરવાના સ્વિફ્ટ ના એક હપ્તો ભરે ને તું એમ એક તારે ભરી દેવાનો એક મારે ભરી દેવાનો શું તે ખાસ ખાસ કરે ઓ હાથમાં પકડી લો હાલી ગયો મારું કેવી રાજકુમાર શૂટ પકડી લો અને પછી હું વાહેથી આવું એમ હિંચકામાંથી હા હા કેવો સીન લાગે લેતો ઈ બોલો सांसों में આ आंखों બાજુ में બે આ બાજુ બે नींदों में ख्वाबों में हाँ। अरे तू ही तू ओ बावरिया કોક આમ રામે ઓલા બધા સાંભળશે ને સો ટૂંકમાં ઘાયલ શાયરની રક્ષાબંધન ઊભો નાડું તો ટૂંકમાં ફાઇનલી આમની રક્ષાબંધન થઈ ગઈ છે એક છે ને મતલબ એડવાન્સમાં. હું એને ખળી કરીને ભાગ બરાબર છે દીપ પ્રાગટ્યની સાથે સવારમાં પણ હવે મારે મોડું થાય છે હવે હું જઉં છું એને હળી કરીને ભાગું ભાગું નહીં. માથું આમ કરીને પછી અમારે ભાગી જ જાય હવે વાળ એટલે જ વધારે માથે એમ અને પછી વાહે વાહે મારી ભાગ વાત છે આમાં આ બધું તમને જોવા મળશે આ બધું તમને જોવા મળશે ગાઈઝ આવતીકાલની રીલમાં આ લોકોની કદાચ આજે મૂકી દે આ લોકોનો કોઈ ભરોસો નહીં तो गाइस एक बड़ी बहुत न्यूज़ है मेरे पास आप देख सकते हो कैसे किधर क्या हुआ कैसे हुआ सिर्फ ऐसे हुआ मार्केट में देखी बटेका वेणती उन्नति पटेल आज तुम्हें कांदा है टमेटा है बधु રીંગણા વાબીજલા આમ એ ઉપર મોઢું કામ કર્યું ખબર આમ હતું તો સફેદ વાળ આવતા એટલે મેં કીધું ખરાબ લાગે એવું ન કરાય એવું છે એક્ઝેક્ટ 2 કિલો એક કે આમ હવે આમ જો પેલા આ કામ હતું ને આપણે લાવો પણ વીણ લઈ આવતા આપણે ખબર સોરી આવતા પરફેક્ટ માપ આવતું ये सिर्फ मजाक की बात है अब इसको सीरियस मत लीजिए गाइस हाँ चोरी નું એન પાછો ઘાયલ ન્યા શું આવ્યું હોય કે પાછો રહેવાનું ઠીક એને મોકલી ગયો ને પાછો કેદી જવાનો જો શાકભાજી અમારે લેવા આવવું અમારે વીણવું અમે વીણી અહીં પરફેક્ટ માપનું થાય તો એ તમને શું વાંધો છે એમ અમને વાંધો ઈ છે બોલી જાલ કેટલા કિલો 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 500 કે કિલો કિલો પાકું જાદુ તમ તારે આપણે જોઈ લઈએ જોઈ લે હાલો ઘાટ પડી ગઈ ફેલ થઈ ને આ વખતે કેટલા ટાઈમ હું શાક લેવા બ્લિંકિટ ઉપર જીતી ફીલ આવ્યું ને શાકને ટચ કર્યું તમે એવું છે ગાઈસ હવે રક્ષાબંધન બનાવી દીધું છે અમે આજ અહીંયા ક્યાં अहमदाबाद गाइस देखो ये चिपकली से कैसे डर रही है ओली चिपकली से अंदर जाए ने तो તમારે પણ મોટા ઉપાડે ન જતા હોય તો આગી જાને હલતી નથી આગી જાને એ લખણની પૂરી હતી તાજી હા સાચી વાત છે તો ગાઈઝ તમારો ભાઈ ફાઇનલી પહોંચી ગયો છે બસમાં અમદાવાદને કહી દીધું છે ભાઈ જઈ રહ્યા છે સુરત આવતીકાલે છે રક્ષાબંધન આજે તો ઉન્નતિ આવી રક્ષાબંધન બનાવી નાખ્યું કેમ કે કાલે તો હું અહીંયા હોઉં નહીં એટલે ઉન્નતિને કે આપણે આજ તને હું રાખડી બાંધી દઉં પછી આપણે તું પાછો આવી એટલે હું પાછો અમદાવાદ આવીશ થોડાક દિવસની અંદર પણ હવે જાઉં છું ઘરે બધાય મારું ફેમિલી બધા પપ્પા મમ્મી બધા એકદમ મારી રાહ જોઈ રહ્યા છે કે તહેવારોમાં એનો લાડલો કાયલ આવે કરે તો હું જઈ રહ્યો છું બેઠો છું બસમાં જો બસમાં ટું વાગે કોઈક એવું લાગે કે મારો પ્રોટોકોલ છે એ ન સમજાતું એવું છે કાંઈ નહીં ગાઈસ કાલ મળીએ એક નવા વાતોના દોર સાથે ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બોલો અંબે માત કી જય